જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 37. ડૉક્ટર મજમુદાર. પેશન્ટ માટે વ્હીલચેર આવી ગઈ છે. 18 નંબરના રૂમનો દરવાજો ઉઘાડતા બ્રિજ કેન્ડીના વોર્ડ બોયે ખબર આપ્યા. દસ્તુર સાહેબે કહેવડાવ્યું છે કે નીચે ટેક્સી તૈયાર છે. ભલે, 2 મિનિટમાં હું પેશન્ટને લઈ લિફ્ટમાં નીચે આવી પહોંચું છું. તું જા. વોર્ડબોયને વિદાય કરી તૈયાર થઈને બેઠેલી તુલસી સામે જોતા ચિંતને કહ્યું, 8:03 થઈ. આપણે નીકળીશું? 1 મિનિટમાં નીકળીએ, કહેતી તુલસીએ ખોળામાં પડેલી પર્સમાંથી ટચુકડો અરીસો કાઢી મોં સામે ધર્યો. કલાક પહેલાં યશોદાબેને તેને સિલ્કની સાડી પહેરાવી, માથે સ્કાર્ફ બાંધી, કપાળે ચાંદલો લગાડીને તૈયાર કરી ત્યારે નર્વસ થઈ ગઈ હતી. 5 વર્ષ, 2 માસ અને 8 દિવસ અગાઉ આવી જ રીતે યશોદા માસીએ સગાઈ માટે તૈયાર કરી હતી એ યાદ આવી ગયું હતું. તુલસી, તું તો હજુ એવી ને એવી જ લાગે છે. યશોદાબેને ગાલે ટપલી મારતા કહેલું. મારી લાડકીને કોઈની નજર ન લાગે તો સારું, કહેતા જમણા ગાલે મેશનું કાળું ટપકું પણ કરી નાખ્યું હતું. હવે ભલે લોકો તને ટગર ટગર જોયા કરે. નહીં માસીબા, લોકો મારો ચહેરો જોઈ ન જાય એ રીતે ચોરી છુપીથી મારે નીકળી જવાનું છે, કહીને ટચુકડા અરીસામાં તેણે મુખ જોઈ લીધું હતું. ચિંતનનું ચાલે તો એ મને બુરખો પહેરાવીને જ એરપોર્ટ લઈ જાય. શું થાય દીકરી, સંજોગો જેવા બની ગયા કે દુનિયા આખીને જાહેર કરવા જેવા અવસર પર પડદો રાખવો પડે છે. હૈયાનો ઉભરો ઠાલવતો યશોદાબેન બોલી ગયા હતા. ઓપરેશનના 72 કલાકમાં તું ભાનમાં આવી જઈશ એવા ખ્યાલથી મનમાં કેવા કેવા મનસૂબા ઘડ્યા હતા. હોસ્પિટલ અને મોહલ્લામાં પેંડા વહેંચીશ, ભૂખ્યાને અન્ન જમાડીશ, ઉઘાડાના તન ઢાંકીશ. તેને બદલે હૈયાનો હરખ કોઈની નજરે ચડી ન જાય એ માટે ચહેરા પર 24 કલાકનો ચોકી પહેરો રાખવો પડે છે. છેલ્લા 24 કલાકથી તો બધાની દશા એમના જેવી થઈ ગઈ હતી. આગલી સાંજે સ્વિટ્ઝરલેન્ડ જવા માટે તુલસી સંમત થઈ ગઈ કે તુરત જ બધા તૈયારીમાં લાગી ગયા હતા. સ્વિસ ડૉક્ટર, તેની પત્ની માર્ગારેટ તો વર્ષો પહેલાં ગુમાવી દીધેલી પુત્રી જીની અચાનક પાછી મળી હોય એટલા બધા આનંદમાં આવી ગયા હતા. રાતની ફ્લાઇટ પકડવા માટે એરપોર્ટ જતા પહેલાં બીજી વાર તુલસીને મળવા આવ્યા ત્યારે વારંવાર કહેતા રહ્યા હતા, અમે તને પેશન્ટ નહીં પુત્રીની જેમ રાખીશું. જગતમાં જાણીતી છતાં પોતાને માટે અજાણી એવી આ બે વ્યક્તિના પ્રેમ ભાવથી તુલસીનું હૈયું ભીંજાઈ ગયું હતું. આ બધાનું ઋણ હું કયા જન્મારે ચૂકવીશ? તુલસી ચિંતનને વિદેશ મોકલવાની હોશમાં યશોદાબેનનો સાંધાનો દુખાવો 24 કલાક માટે ગાયબ થઈ ગયો હતો. વર્ષોથી ઘરમાં પડેલી વપરાયા વગરની સૂટકેસ રાતે માળિયામાંથી ઉતાર્યા પછી થયું કે ના, વિદેશની સફરમાં આવી બેગ કાંઈ સારી ન લાગે એટલે સવારે એકલા પડે આંટાફેરા શરૂ કરી દીધા હતા. તુલસીની સાડીઓને ઇસ્ત્રી કરાવી આવ્યા. 5 વર્ષ વીતી જવાને કારણે શરીરમાં થયેલા ફેરફાર મુજબ તુલસીના બ્લાઉઝનું ફિટિંગ નવેસરથી કરાવી લાવ્યા. જીનીવા જઈને કોઈ પથારીમાં થોડી પડી રહેવાની એવું વિચારી હરવા ફરવામાં માફક આવે એટલા માટે 3 જોડી પંજાબી ડ્રેસ અને ગરમ કપડાં પણ ખરીદી કરી લાવ્યા. ચિંતનને તો ખાસ તાકીદ કરેલી કે મારી બેગમાં પહેલાં બધી નોટબુક ગોઠવી દેજો, પછી જગ્યા વધે એ પ્રમાણે 2-3 જોડી કપડાં સમાવી દેજો એટલે ચાલ્યું જશે. જરૂર પડશે તો ત્યાં જઈને જીન્સના પેન્ટ અને શર્ટ ખરીદી લઈશ. સવારના 9 વાગે બ્રિજ કેન્ડીથી નીકળેલો ચિંતન બપોરે 4 વાગે સ્વિટ્ઝરલેન્ડ પેરિસની વિઝા અને એર ફ્રાન્સની 2 ટિકિટ લઈને પાછો આવી ગયો ત્યારે બધાએ અડધી ધરપત અનુભવી હતી. હવે માત્ર 11 કલાક સાચવી લેવાના હતા. મધરાતની ફ્લાઇટ પકડવા માટે 11 વાગે કસ્ટમમાંથી પસાર થઈ જાય એટલે બાકીનો બોજો પણ હળવો થઈ જશે. 6:15 વાગે પરાણે વિદાય લેતા પહેલાં સિસ્ટર ડિસોઝા બો વોયેજ કહેતી ધ્રુસકે રડતી તુલસીને વળગી પડી ત્યારે યશોદાબેને એ બંનેને અળગી કરવી પડી હતી. જતાં જતાં એ કહેતી ગયેલી, કાલે બુધવાર છે, ચર્ચમાં જઈ મધર મેરીને 9 બુધવાર સુધી તારા માટે કેન્ડલ ચડાવતી રહીશ. ત્યાં સુધીમાં તું સુખરૂપ પાછી આવી જઈશ તો 9મી કેન્ડલ તારા હાથે પ્રગટાવીને ધરાવવાની છું. એ યાદ રાખજે સિસ્ટર ગોસ્વામી. ત્યારે તુલસી ગદગદ અવાજે બોલી ગઈ હતી. ચર્ચમાં કેન્ડલ ચડાવીને તારી સાથે, તારા હસબન્ડ અને બેબી સાથે ડિનર લેવા તારે ઘેર આવવાની છું. એ તમે યાદ રાખજો સિસ્ટર ડિસોઝા. 7 વાગે યશોદાબેન, ડીન શ્રીવાસ્તવ અને પંડ્યા સાહેબે વિદાય લેવી પડી કારણ કે એ ત્રણે બંનેનો સામાન લઈને બારોબાર એરપોર્ટ પહોંચવાના હતા. બ્રિજ કેન્ડીમાંથી નીકળતી વખતે યશોદાબેન દિવાલ પરથી શ્રીનાથજીની છબી ઉતારવાનું ભૂલ્યા ન હતા. તારા ઠાકોરજીને જરાય આંચ ન આવે એ રીતે વીંટાળીને એરપોર્ટ લઈ આવીશ.
ત્યાં જઈને તારી પથારીની સામે જ એમનું સ્થાપન કરજે. 7 વાગ્યા પછી ચિંતન સાથે રૂમમાં એકલી પડેલી તુલસીનો અજંપો વધતો જતો હતો. વર્ષો પછી પહેલીવાર પોતે બહાર નીકળવાની હતી. કોણ જાણે દુનિયા કેટલી બદલાઈ ગઈ હશે. એરપોર્ટ જતા રસ્તામાં હોસ્પિટલ પર એક નજર નાખી લેવાની અને પોતાનું ઘર બહારથી જોઈ લેવાની ઈચ્છા તેણે વ્યક્ત કરેલી પંડિત સાહેબે સમજાવી લીધી હતી. તુલસી, કેટલીક ઈચ્છાઓ માણસે સંજોગો વર્તીને મુલતવી રાખવી પડે છે. તારાભાઈ મુકુંદને જરા સરખી ગંધ આવી જાય તો તને રોકવા માટે એ એરપોર્ટ પર પણ ધમાલ મચાવી દે એવો છે. મોટા ભાઈએ પિતાજી સાથે કરેલો વર્તાવ અને છેલ્લા 4.5 વર્ષથી બહેન જીવે છે કે નહીં એ જાણવા માટે પરવા નહીં કરનાર મુકુંદ વિશે ત્રુટક જાણ્યા પછી તુલસીનું મન ખાટું થઈ ગયું હતું. શ્રીકાંત તો માત્ર એક જ દિવસની સગાઈ ફોક કરીને તરછોડી ગયા, પણ સગાભાઈએ લોહીની સગાઈ સુદ્ધા તોડી નાખી એનો અનહદ રોષ જાગ્યો હતો. જિંદગીભર એનું હવે મોં ન જોવું એવો તુલસીને કાળ ચડ્યો હતો. 1.5 મિનિટથી અરીસામાં મોં જોતી શેના વિચારે ચડી ગઈ તુલસી? એકી ટશે તેને નિહાળી રહેલા ચિંતનને યાદ આવ્યું હોય તેમ ઊભા થતાં કહ્યું, ચાલ, હાથ પકડીને તને વ્હીલચેર સુધી લઈ જાઓ. તેના લંબાયેલા હાથ તરફ જોતી તુલસી શરીર ફરતી શાલ વીંટાળી લઈ ખાટલા પરથી નીચે ઉતરી. હાથ પકડવાની જરૂર નથી, તારા ખભાનો ટેકો પૂરતો થઈ રહેશે, કહી ડાબો હાથ ચિંતનના જમણા ખભે મૂકી દીધો. મનમાં તો થાય છે કે દોટ મૂકું, પણ તમે ડૉક્ટરો દર્દીને જલ્દી પગભર થવા દો એવા ક્યાં છો? બારણું ખોલીને તેને બહાર દોરી જતા ચિંતને તુલસીની એ ટકોર ગમી ગઈ. તુલસી ક્યારેક આત્મીયપણે વર્તી તો ક્યારેક અતડી બની જતી. તેની વ્હીલચેરને લિફ્ટ તરફ સરકાવતા ચિંતને કહ્યું, વાતમાં ડૉક્ટરની ટીકા કરે છે, પણ તું પોતે નર્સ છે એ યાદ છે ને તને? અત્યારે તો હું પેશન્ટ છું અને હું વોર્ડ બોય. લિફ્ટનું બટન દબાવતા ચિંતને મજાક છેડી, વિદેશોમાં પુરુષ નર્સ હોય છે એ તો તું જાણે છે તુલસી. તારા માટે વોર્ડ બોય, નર્સ અને ડૉક્ટર એમ 3 in 1 જેવો છું હું. બટન દબાવતા જ લિફ્ટ ઉપર આવી. તુલસીને બ્રિજ કેન્ડીની બહાર લઈ જવા માટે દસ્તુર સાહેબે જ વ્યવસ્થા ગોઠવી આપી હતી. 8 વાગે પેશન્ટને મળવા આવતા વિઝિટર્સ વેરવિખેર થઈ જાય પછી જ એને નીચે ઉતારવી, કમ્પાઉન્ડમાં ઊભેલી ટેક્સી સુધી વ્હીલચેર લઈ જવી અને કોઈ જાતની ગુડ બાય ટાટાની વિધિ વગર ગુપચુપ તેને વિદાય કરી દેવી. હું પોતે પણ વળાવા નહીં આવું. મારી હાજરીને કારણે પેશન્ટ તરફ બીજા લોકોનું ધ્યાન ખેંચાય એવું આપણે નથી કરવું. તુલસી ચિંતનને લઈ લિફ્ટ નીચે પહોંચી એટલે રાહ જોતા વોર્ડ બોયે ડ્યુટી સંભાળી લીધી. લાવો સાહેબ, ટેક્સી સુધી હું લઈ જાઉં છું. આનાકાની કર્યા વગર વ્હીલચેર તેને સોંપી દઈ ચિંતનને લિફ્ટમેનને દરવાજે બોલાવવાને બદલે વોર્ડબોય વ્હીલચેર સાથે કમ્પાઉન્ડમાં ઊભેલી ટેક્સી તરફ આગળ વધ્યો. ચિંતન ઉતાવળા પગલે તેની સાથે થવા આગળ વધતો હતો ત્યાં કમ્પાઉન્ડમાંથી સ્ટાર્ટ થયેલી એક કાર તેની લગોલગથી પસાર થઈ ગઈ. અરે ચિંતન! પસાર થતી કારમાંથી પોતાના નામનો સાથ સાંભળી સહેજ થતરી જતા ચિંતને ડોક ફેરવી તો પેલી કાર બ્રેક મારી ઊભી રહી ગઈ હતી. સાથ પાડનાર વ્યક્તિ કારનો દરવાજો ઉઘાડીને નીચે ઉતરતી દેખાઈ ત્યાં ચિંતન વિમાસનમાં પડી ગયો. ઊભા રહેવું કે સાથ સાંભળ્યો જ નથી એવો દેખાવ કરી આગળ વધી જવું, પરંતુ બેમાંથી એક કે નિર્ણય લેવાય એ પહેલાં તો પેલી વ્યક્તિ ઉતાવળા પગલે તેની પાસે આવી પહોંચી હતી. ચિંતન, તું અહીંયા ક્યાંથી? પૂછતી સુરુચિને જોતાં જ ચિંતન થીજી ગયો. જવાબ આપવાને બદલે ડઘાઈ ગયાની જેમ તેને જોતો જ રહ્યો. વર્ષો પછી જોવા મળેલી સુરુચિએ ખભાથી પગની પાની ઢંકાઈ જાય એવો વિચિત્ર પહેરવેશ કર્યો હતો. ઓળખાણ પડી ન હોય તેમ મને જોયા શું કરે છે ચિંતન? હાથ મોજા પહેરેલો જમણો હાથ લંબાવતા એણે ચિંતનને સજાગ કર્યો. અહીં કેમ આવવાનું થયું ચિંતન? પૂછીને આગળ જતી વ્હીલચેર તરફ નજર પાડતા ઉમેર્યું, તારા કોઈ પેશન્ટને? તે એટલું પૂછે ત્યાં ચિંતને સાવધ બની જઈ વ્હીલચેર તરફથી સુરુચિની નજર વાળી લેતા અધવચ્ચે બોલી જવું પડ્યું. હા, એક પેશન્ટના ચેકઅપ માટે આવ્યો છું. કોઈ લેડી પેશન્ટ લાગે છે. ટેક્સી પાસે રોકાઈ જતી વ્હીલચેર પરથી નજર હટાવ્યા વગર એ બોલી ગયો ત્યારે ચિંતને પોતાના ઊભા રહેવાની પોઝિશન એવી રીતે બદલી નાખી જેથી વ્હીલચેરમાં કોણ બેઠું છે એ સુરુચિ જોઈ ન શકે. કેટલા વખતે આપણે મળ્યા? હવે સુરુચિ તેને ધારીને જોવા લાગી. ડૉક્ટર થયા પછી થોડો બદલાયો ખરો, કોટ પહેરતો થયો, પણ હજુ ટાઈ વળગાડી નથી. જવાબમાં એ કહી શક્યો નહીં કે પરદેશ જવા માટે આજે જ રેડીમેડ કોટ ખરીદીને પહેર્યો છે. તેને બદલે સુરુચિના પહેરવેશ પર સામી ટકોર કરી, પણ લંડન જઈને આવીને તમે સાવ બદલાઈ ગયા સુરુચિબેન. તમારો આ પહેરવેશ જોઈને પહેલાં તો ઓળખી જ ન શક્યો. લંડનમાં આવી ફેશન ચાલુ થઈ ગઈ કે?
ફેશન નહીં, ફાવટ માટે આ ડગલા જેવો ડ્રેસ પહેર્યો છે, કહેતી એ પેટ પર હાથ ફેરવવા લાગી. દેખાતું નથી તને? 7મો મહિનો પૂરો થયો એટલે જરા ચેકઅપ કરાવવા આવી હતી. ચિંતનનું ચિત્ત એની વાતચીત પર ન હતું. પરાણે હસી લઈ તેણે આગળ ડોક ફેરવીને જોઈ લીધું. વોર્ડબોય તેના આવવાની રાહ જોતો ઊભો હતો. પોતે વાતચીત પડતી મૂકીને ત્યાં ચાલ્યો જાય તો સુરુચિની જિજ્ઞાસા વધી જવાની દહેશત હતી. ઝડપથી વાતચીત આટોપી લેવા તેણે હાથ લંબાવ્યો. ચાલો સુરુચિબેન, અચાનક મળી ગયા છો તો કોંગ્રેચ્યુલેશન્સ આપી દઉં તમારા આ બીજા પરાક્રમ માટે. ચિંતનને જાણે પહેલીવાર હસતો જોયો હોય તેમ તેની સાથે બીજી વાર હાથ મિલાવતા સુરુચિ સહેજ ચોંકી. તું હસમુખો ક્યારથી થઈ ગયો ચિંતન? ડૉક્ટર થયા પછી કોઈના પ્રેમમાં પડ્યો છે કે શું? એવું જ કાંઈક છે. છુટકારો મેળવવા માટે ચિંતનને કહેવું પડ્યું. આપણે 4મી તારીખે તમારા કન્સલ્ટિંગ રૂમના ઓપનિંગમાં મળીશું, ત્યારે નિરાતે વાત કરીશું કહીને ચિંતને હાથ પાછો ખેંચી લેવાની ચેષ્ટા કરી, પણ સુરુચિએ હાથ મોજાવાળા પંજાથી પકડ ઢીલી કરી નહીં. બાય ધ વે, પછી કાલે તને શ્રીકાંત સાથે ફોન પર મેળાપ થયો કે નહીં? નહીં. ફરી એકવાર પાછળ જોતા બોલ્યો તો વોર્ડબોય ટેક્સીનું બારણું ખોલતો દેખાયો. તેનો જીવ ત્યાં પહોંચી જવા માટે અધીરો બની ગયો. સુરુચિબેન, હું જાઉં. પેશન્ટને હોસ્પિટલ લઈ જવાની છે. ફરી ચિંતને હાથ છોડાવવાની કોશિશ કરી અને ફરી સુરુચિએ મચક ન આપી. અરે ચિંતન, તારી પેલી તુલસીનું શું થયું? હજુ જીવે છે કે? ત્યારે ચિંતને ઝાટકો આપીને હાથ ખેંચી લીધો, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. વોર્ડ બોયનો ટેકો લઈ ટેક્સીમાં બેસવા માટે વ્હીલચેરમાંથી ઊભી થતી ચિંતનની પેશન્ટ પર સુરુચિની નજર પડી ચૂકી હતી. અરે, આ તો એ જ લાગે છે. દૂરથી તુલસીને ઓળખી ગયેલી સુરુચિ હેપતાઈ ગઈ હોય તેમ એની આંખો ફરી ગઈ, મોં ઉઘાડું જ રહી ગયું અને ચિંતને જાણે કંઈ સાંભળ્યું ન હોય તેમ તેના તરફ પીઠ ફેરવી લઈ ટેક્સી તરફ દોટ મૂકી. ચિંતન ટેક્સી પાસે પહોંચ્યો ત્યારે તુલસીને પાછળની સીટમાં બરાબર બેસાડી દઈ વોર્ડબોય દરવાજો બંધ કરતો હતો. કોટના ખિસ્સામાંથી 10ની નોટ કાઢી વોર્ડબોયના હાથમાં પકડાવી ચિંતન આગળની બેઠકમાં ઘૂસી જવા માટે દરવાજાનું હેન્ડલ ઘુમાવા ગયો. ત્યાં લોખંડની ખીલ્લી લો ચુંબક તરફ ખેંચાઈ આવે તેમ સુરુચિ હાંફળી ફાફડી ટેક્સી પાસે આવી. 1 મિનિટ ચિંતન, મને તારી પેશન્ટને મળવા પણ નહીં દે? ખલ્લાસ. બત્તીના થાંભલાની નીચે જ ઊભેલી ટેક્સીની પાછલી બેઠકની બારીમાં સુરુચિએ ડોક્યું કર્યું અને પોતાનું અનુમાન સાચું હતું એની ખાતરી થતાં જ એ પગથી માથા સુધી થથરી ગઈ. અરે તુલસી, તું ક્યારે ભાનમાં આવી ગઈ? સુરુચિના એક એક શબ્દમાં પહાડ જેવો ભાર વર્તાતો હતો. તુલસીને સમજાઈ ગયું કે નર્સિંગ હોમના કમ્પાઉન્ડમાં પગ મૂકતા વેત જ પોતે પરખાઈ ગઈ હતી. તેણે પરાણે હસવું પડ્યું. છતાં એના બે ઉપર છેલ્લા સ્મિતમાં એ શારડી ભોંકાઈ હોય તેમ સુરુચિનું હૈયું આરપાર વિંધાઈ ગયું. તું મને ઓળખતી નહીં હોય તુલસી, કહેતા એણે મોજાવાળો જમણો હાથ તુલસી તરફ લંબાવ્યો. હું છું. હજુ એટલું બોલે ત્યાં પહેલાં તો આગલી સીટમાં બેઠેલો ચિંતન ચિત્તાની ઝડપે બારણું ખોલી બહાર નીકળી ગયો. તુલસી, આ છે ડૉક્ટર સુરુચિબેન દફતરી. શ્રીકાંતની પત્ની તરીકે સુરુચિ તેની ઓળખાણ આપે એ પહેલાં તેણે વાળી લીધું. એ આપણી KGMમાં થોડા મહિના માટે ઇન્ટર્નશીપ કરી ગયા છે. ચિંતન, તે અધૂરી ઓળખાણ આપી. કહેતા તુલસીનો હાથ પોતાના હાથમાં લઈ સુરુચિ બાકીની ઓળખાણ આપવા જતી હતી ત્યાં તુલસીના મુખભાવમાં ચમત્કારિક પલટો આવતો જોઈને સુરુચિની જીભ થોથવાઈ ગઈ. મોજાવાળા જમણા હાથની સુરુચિની હથેળી દબાવી રાખી તુલસીએ પોતાનો ડાબો હાથ તેના કાંડા બાવડા અને ખભા તરફ ફેરવ્યો. ઓ માય ગોડ! જાણે ચિત્કાર કરતી હોય તેમ ચોકેલી આંખે તુલસીએ રાડ પાડી. સુરુચિબેન, તમારે તો આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો છે. માથા પર વીજળી પડી હોય તેમ સુરુચિ પગથી ખભા સુધી સળગી ઉઠી. કોટના ડાઘા બીજાની નજરે ન ચડી જાય એટલા ખાતર પોતે ખભાથી પગની પાની સુધીનો વિચિત્ર પોશાક પહેરતી ફરતી હતી. હાથમાં મોજા ચડાવી રાખતી હતી. છતાં આ છોકરી માત્ર કાંડા બાવડા પર હાથ ફેરવીને કોડ કેમ પારખી ગઈ? જમીન ફાટી પડે તો અંદર સમાઈ જવા જેવું વસમું લાગ્યું સુરુચિબેનને. હાથ પાછો ખેંચી લઈ પૂતળાની જેમ તુલસી સામે ઘુરકતી 4-6 ડગલા પીછેહટ કરતી સુરુચિ જડની જેમ ખોડાઈને ઊભી રહી ગઈ. શું કરવું એની સમજ ન પડતી હોય તેમ દિગ્મૂઢ બની ગયેલો ચિંતન ટેક્સીની આગલી સીટમાં બેસી ગયો. ટેક્સી બ્રિજ કેન્ડીના કમ્પાઉન્ડની બહાર નીકળી ગઈ ત્યાં સુધી સુરુચિ એક તસુભર પણ હલી ચલી શકી નહીં.